પણ ઓછા રોકાણમાં મોટો નફો કમાવી આપવાની કોઈ લોભામણી લાલચ આપી રહ્યું છે તો ધ્યાન રાખજો, ચેતી જજો, કારણ કે આવી જ લાલચ પંચમહાલના કલોલના એક યુવકને ભારે પડી ગઈ છે। યુવકે વધુ નફાની લાલચમાં રૂપિયા 2,95,000 ગુમાવ્યા છે। યુવક સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાતમાં સપડાયો હતો, જેમાં આરોપીએ એક્સિસ એજન્સી નામે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી। યુવક પાસે ટુકડે ટુકડે 2,95,000 ઇન્વેસ્ટમેન્ટ સાથે 16 લાખનો નફો બતાવ્યો હતો। આરોપીએ અલગ અલગ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવતા યુવકને શંકા કરી તેને આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા કલોલ પોલીસે રાજસ્થાનથી 3 આરોપીની ધરપકડ કરી લીધી છે અને કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી। જેમાં એક હેમેન્દ્રસિંહ ગજેસિંહ ભાટી તથા તેના બીજા સાથીદાર મદદગાર અવિનાશસિંહ ભાટી તેમજ જસપાલસિંહ લવાઈજ આ તમામ રહે નાગોર જિલ્લાના છે, જે તમામને અમારી પીએસઆઈની ટીમ સાથે ગયેલા માણસો તેઓએ ગઈકાલના રોજ પકડી પાડેલ હોય તેઓને પકડી અત્રે પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।